સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। સુરત પોલીસે ગઈકાલે મોડી રાતથી ઓપરેશન ડેલ્ટા હન્ટ નામે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી। ભેસ્તાન, ઊન, પાંડેસરા, પૂણા, રાંદેર, અમરોલી, કોસાડ અને ચોકબજાર સહિતના વિસ્તારોમાં મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન કુલ 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા। તમામના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા 84 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત વધુ 107 શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા તમામની ડિપોર્ટેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા બાદ બોગસ આધાર કાર્ડ બનાવતા હતા। આ નકલી દસ્તાવેજોના આધારે મકાન ભાડે રાખી વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં વસવાટ કરતા હતા। પોલીસ તપાસ મુજબ આ તમામ લોકોનો એન્ટ્રી પોઈન્ટ પશ્ચિમ બંગાળ હોવાનું સામે આવ્યું છે। બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ એજન્ટો મારફતે નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા અને ત્યારબાદ અલગ અલગ ટ્રાન્સપોર્ટ માધ્યમથી તેમને વિવિધ શહેરોમાં મોકલવામાં આવતા હતા। તપાસ દરમિયાન કેટલાક લોકો હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગુનાઓ સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે। હાલ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। गुजरात राज्य सरकार ने सूचना मुजब जो है અને डिप्टी सीएम साहबના નેતૃત્વમાં जो एक अभी અમે લોકો સમગ્ર जो गुजरात पुलिस द्वारा जो इलीगल ढंग से रहता અહીંયા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધમાં जो કાર્યવાહી કરવા માટે એક સૂચનાઓ હતી जो જેમાં છેલ્લા અમુક દિવસોથી जो એના ચિહ્નિત કરવાની કાર્યવાહી ચાલતી હતી जो એના કઈ એરિયામાં રહે છે કોણ કોણ લોકો ઇલીગલ છે એના તમામ પ્રકારના અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય બધા કામગીરી ચાલુ હતી અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમના સાથે સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપી જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ વગેરે બધા લોકો એમાં જોડાયા અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને ભેસ્તાન, ઊન, પાંડેસરા, પૂના, રાંદેર, અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા અઠવા, કોસાડ, ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જો એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ છે અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને જો શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કર્યા હતા જો જેમાં પૂછપરછ એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોનો સાથે બાતોચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના જો પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે, રાજ્ય સરકારની સુવિધાઓ છે એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કર્યો છે એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથે અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જો જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે એના બી જો વર્ઝન છે એના વેરીફાઈ કરી રહી છે અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા ના રહે। जनरली એના અત્યારે પૂછપરછ ચાલુ છે અને આ લોકો જ્યારે ઇલીગલ ઢંગ से अपना भारत देश में जो प्रवेश करे तो ગમે તેવા મતલબ સામ દામ દંડ વેદના માધ્યમથી આ લોકો આપણા આધાર કાર્ડ બનાવતા હતા પછી આ આધાર કાર્ડ બનાવ્યા પછી મેઇન લેન્ડ पे આવીને અહીંયા સુરતમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આમાં સુરતમાં બી આ લોકો આધાર કાર્ડના આધાર ઉપર જો આ લોકો રેન્ટ ઉપર મકાન રાખી લેતા હતા જો મકાન રાખે જો અને અલગ અલગ જો પ્રકારના કામગીરી में લેબર વર્ક હોય કોઈ ટેક્સટાઇલના એના રિલેટેડ કામગીરી और ઘણા બધા જો લેડીઝ હતી આ લોકો બી ઇલીગલ ઇમોરલ ટ્રાફિકિંગ में भी शामिल रहती હતી जो તો આ પ્રકારથી એના જો ટીમો એના શોધે છે। સર જે જૂના બાંગ્લાદેશી આપણે પકડાયા હતા એમાંથી કોઈ પાછા પકડાયા છે ફરીથી આવ્યા એવું કોઈ કિસ્સા બન્યા છે અને આમાં આજ અમે લોકો જોઈએ છે કોઈ અત્યાર સુધી જેટલા પકડાયા આમાં કોઈ જૂના નથી જો
પરંતુ એવું પણ સંભાવના રહે છે કે જો લોકો અહીંયા ડિપોર્ટ થયા હોય આ લોકો કોઈ આવી તો નહીં કે એના બી અમે શોધીએ છીએ લેકિન અત્યાર સુધી જો 84 લોકો પકડાયા છે એમાં આ લોકો નથી. સર, તો પહેલા કેમ નહીં પકડાયા આ લોકો? જ્યારે આપણે પહેલા બી ઓપરેશન કર્યું હતું. ને આમાં આ લોકો જે તે વખતે જ્યારે આપને ખબર હોય કે એ એવા નેટવર્ક હોય જો એના લાવતા હોય અહીંયા જોઈએ અને જો લાવે છે આ વેલ કનેક્ટેડ આ લોકોને એક નેટવર્ક હોય કે જ્યાં પણ જો કોઈ એજન્સીસ એના પાછળ પડે તાત્કાલિક આ લોકો આગે પીછે થઈ જાય અને પછી ધીમે ધીમે ફરી ધીમે છૂટા છવાય ઓર પ્રિકોશન રાખીને મકાનો ચેન્જ કરીને અત્યારે કોસાળ વગેરેમાંથી બી આપણે મળા જો પહેલે નહીં હતા જો અલગ અલગ વિસ્તારમાં બી આ લોકો જતા રહે છે એના જો નેટવર્ક છે એકને ટચ કરો તાત્કાલિક બધી જગ્યાએ થઈ જાય તો આ નેટવર્ક ઉપર અત્યારે અમે લોકો ટેકનિકલ જો એવિડન્સ અમે લોકો લીધા કે એના હિસાબથી નેટવર્કના જો મેન લોકો હતા એના સુધી અમે લોકો પહોંચીને પછી અહીંયા પહોંચ્યા જેથી આ મેસેજ બહુ જલ્દી સ્પ્રેડ નહીં થાય. પશ્ચિમ બંગાળ માટે આ લોકોને એન્ટ્રી પોઈન્ટ આ છે જો તો એના માટે અમે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે જો સંકલન કરીએ છીએ આ જો સંકલન કામગીરી હોય છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે હોય છે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે હોય છે તો જેટલા બી અમે લોકો એવિડન્સ મળશે ક્યાં બનાવે છે આ લોકો જો ઇલીગલ ડોક્યુમેન્ટ્સ એના હિસાબથી પશ્ચિમ બંગાળ પોલીસ સાથે અમે લોકો એના પૂરી માહિતી આપવાના છીએ. અમે ઘણા બધા જો લેડીઝ હતી આ ઇમોરલ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા છે અને સાથોસાથ આ બી વેરીફાઈ અત્યારે મેં આ લોકો ચૂકી અત્યારે બધા લઈને આવ્યા છીએ તો ઈ ગુચકાઓ વગેરે બી કામગીરી ચાલુ છે કે આ લોકોના જલ્દી અમારા પાસે નેફિસ વગેરે હોય છે જો ફિંગરપ્રિન્ટ મેચિંગ બી હોય છે નામ બી ખોટા આ લોકો લખાવતા હોય તો નામથી ફિંગરપ્રિન્ટથી અમે ધીમે આ લોકો અમે મેચ કરી લેવાના છે કે આ લોકો ગુનામાં સામે છે કે નહીં. સર, એ લોકો બાંગ્લાદેશથી સુરત કેવી રીતના આવ્યા? જલ્દી આ લોકોના અત્યાર સુધી બહુ પ્રાથમિક હજુ પૂછપરછ એના થઈ છે કે બાંગ્લાદેશ જ્યારે આવે છે તો બંગાળમાંથી ગમે તેવા એના જો એજન્ટો રહે છે એના જો ફેક ડોક્યુમેન્ટ બનતા હોય તો પછી આ લોકો બાય ટ્રેનના માધ્યમથી અમુક લોકો તો પ્લેન સભી આયા જોઈએ અહીંયા ડાયરેક્ટ વાયા કરીને જોઈએ તો આ લોકોની જો મુવમેન્ટ છે ટ્રેન અને અમુક લોકોના પ્લેનથી અમુક લોકો બાય રોડ આવે છે એના જો એજન્ટો હોય છે આ લોકોને એવી પ્રકારના અંદર મોકલે છે જેથી કોઈ જગ્યાએ સામટા આ લોકો પકડાય નહીં. હું તાત્કાલિક જો અત્યારે જો ભારત સરકાર તરફથી આ પ્રક્રિયા બહુ સરળ બનાવવામાં આવી છે એના જો મેન્ડેટરી પ્રોવિઝન્સ છે અમારા કે એના બધા જો એક રેકોર્ડ મેન્ટેન કરવાના હોય છે એની કામગીરી અત્યારે સ્પેશિયલ બ્રાન્ચ જો કરે છે સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસની ટીમ ચાલુ થઈ ગઈ છે અને એના જોઈન્ટ ઇન્ટ્રોગેશન જો અમારી વિધિ હોય છે અલગ અલગ એજન્સીઝ આઈબી વગેરે પોલીસ વગેરે એસઓજી બધા લોકો સાથ ઇન્ટ્રોગેટ પૂરા કરતા હોય છે અને પછી તાત્કાલિક જો એના જો પ્રક્રિયા હોય છે તો મને લાગે છે અઠવાડિયામાં પૂરી સમગ્ર પ્રક્રિયા કરીને રિપોર્ટ કરવાની કામગીરી થઈ જશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.